પણ આજે આ હરસંઘવીને કાકોસીની સભામાંથી ચેલેન્જ કરી ફરી પાટણની ધરતીથી પડકારું છું કે આવ તમારામાં પાણી હોતો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં કુટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા, ડ્રગ્સનો વેપાર આ ગુજરાતની ધરતી પર કોણ કરે છે? ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે જાહેરમાં ડિબેટ કર. ચાલ આવ જાહેરમાં ચર્ચા કરીએ. અને કાકોસીમાં વચન આપ્યું તું, નહીં વચન આવું પૂછું. 9મા પાઠ્યપુસ્તકનો કોઈ સવાલ તને નહીં પૂછું. પણ નક્કી કર્યું છે કોંગ્રેસ પાર્ટીએ, દુનિયા થાય ખેડૂતોના દેવા માફ ના થાય ત્યાં સુધી આ ઇન્કલાબ રોકાવાનો નથી. દુનિયા થાય દારૂ જુગારના મુદ્દે કોન્ક્રીટ પરિણામ ના લાવીએ, ડ્રગ્સના કાળા કારોબારનો ખાત્મો ના કરીએ ત્યાં સુધી અમે અમારો પરિશ્રમ છોડવાના નથી. અને એટલે નારો આપ્યો છે કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો અને ડ્રગ્સના ધંધા સાફ કરો. આ મુહિમને લઈને અમારી જન આક્રોશ રેલી નીકળી છે. મારી બહેનો અને માતાઓને ખાસ કહું અને પાટણવાસીઓ તમને કહું, આ વિડીયો વડગામ પહોંચશે, વડગામના લોકોને પણ કહું, ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલા લોકોને કહું કે આ તમારું ઇન્સલ્ટ અને અપમાન છે. આપણા મોહલ્લાની બહેનો માતાઓ સતત કહેતી હોય, આપણા યુવાનો અને વડીલો સતત કહેતા હોય, અને એક બે બદમાશ બુટલેગરો એ દારૂનો ધંધો ગામમાં બંધ ના કરે, એ આપણા માટે પણ એક શરમનો વિષય છે.